એક સુપર કિડ આવ્યો બાકી બધા સુપર કિડની મદદે। વિવેક નામના વ્યક્તિ જે એક સુપર કિડ છે તેમણે બાકી સુપર કિડની મદદ માટે એક નવતર પ્રયાસ કર્યો છે। તેમનો ડ્રીમ પ્રોજેક્ટ હતો જે પ્રોજેક્ટ અંતર્ગત બાકી જે સુપર કિડ છે તેમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના મળે જેવી તેમને જોઈ છે। વિવેકે તેમના ડ્રીમ પ્રોજેક્ટ અંતર્ગત વિવેક રિહેબિલિટેશન સેન્ટરનું લોકાર્પણ કર્યું છે। આપણે ઉગીએ, આપણે ઊભા થઈએ, આપણે દોડીએ, આપણે સૌને સાજા કરીએ તે તેમનો ઉદ્દેશ્ય છે। સોસાયટીએ આપણને ઘણું આપ્યું, આપણે બી સોસાયટીને કંઈ આપીએ એ વિવેકનો ધ્યેય છે। SM રાવ એન્ડ તેમના પરિવારની એક ભાવના હતી કે સમાજની અંદર એવા ઘણા બધા બાળકો છે જે સુપર કિડ છે, એના માટે આપણે ઇનિશિયેટિવ લઈએ અને નવતર પ્રયોગ કરીએ। આ ઇનિશિયેટિવ અંતર્ગત વિવેક રિહેબિલિટેશન સેન્ટરનું 6 ઓક્ટોબરના રોજ AEC ક્રોસ રોડ અમદાવાદ ખાતે સુપર કિડ્સના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આમતौर પર જનતા કંઈ નવું ઉદ્ઘાટન માટે કોઈ સેલિબ્રિટી યા પોલિટિશિયન દ્વારા કરાવતા હોય છે, પરંતુ વિવેક રિહેબિલિટેશન સેન્ટરનું લોકાર્પણ સુપર કિડ્સ દ્વારા કરવામાં આવ્યું। આ સંસ્થા હેતુ ફિઝિયોથેરાપી, મલ્ટી ઓક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી અને ગવર્મેન્ટની કોઈ પણ સ્કીમ જે ડિસેબિલિટી સર્ટિફિકેટ હોય કે સરકારી, અર્ધ સરકારી અને પ્રાઇવેટ સંસ્થાના જે કોઈ બેનિફિટ એક્સટેન્ડ થતા હોય તેવા સુપર કિડને વિવેકના ઇનિશિયેટિવથી વિનામૂલ્યે ડોક્યુમેન્ટેશન, પેન્શન યોજના, ફાઇનાન્સ જરૂરિયાત જેવી સહાય કરવામાં મદદરૂપ થશે। આ ઇનિશિયેટિવમાં ડોક્ટર મૃગાંશી મહેતા જે એક ન્યુરો સાયન્ટિસ્ટ છે તેમની પણ એક ઈચ્છા હતી કે તે સોસાયટીમાં કંઈ પ્રદાન કરે, તેથી તે વિવેકના ડ્રીમ પ્રોજેક્ટમાં જોડાયા અને તે સુપર કિડ્સને સેવા આપશે। સ્ટાર ન્યૂઝ 7 અમદાવાદ। અમે આજે વિવેકના ડ્રીમ પ્રોજેક્ટ એક વિવેક રિહેબિલિટેશન સેન્ટર બનાવવાની એમની બહુ જ ભાવના હતી। વિવેકનો ઇનિશિયેટિવ વિવેક, આપણે ઉગીએ, આપણે ઊભા થઈએ, આપણે દોડીએ, આપણે સૌને સાજા કરીએ। સોસાયટીએ આપણને ઘણું આપ્યું, આપણે પણ કંઈ સોસાયટીને આપીએ એ વિવેકનો ધ્યેય હતો અને રાવ પરિવારની, SM રાવ સાહેબની અને એમના પરિવારની એક ભાવના હતી કે સમાજની અંદર એવા ઘણા બધા બાળકો છે, સુપર કિડ છે, એમના માટે આપણે કંઈ ઇનિશિયેટિવ લઈ અને કંઈ નવતર પ્રયોગ કરીએ। આના જ ભાગરૂપે વિવેક રિહેબિલિટેશન સેન્ટર એનું વિવેકના કોન્સેપ્ટ, એનો ડ્રીમ પ્રોજેક્ટનું આજે ઇનોગ્રેશન થયેલ છે અને અમે નવતર પ્રયોગના ભાગરૂપે તમામ સુપર કિડ્સ છે એમને જ અમારા ક્લિનિકનું એમના થ્રુ જ અમે ઇનોગ્રેટ કરાવેલું છે। સંસ્થા વિવેક રિહેબિલિટેશન સેન્ટર હેતુ ફિઝિયોથેરાપી, મલ્ટી ઓક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી અને ગવર્મેન્ટની કોઈ પણ સ્કીમ, ડિસેબિલિટી સર્ટિફિકેટ, આવી રીતની સરકારી, અર્ધ સરકારી અને બધી પ્રાઇવેટ સંસ્થાઓના જે કોઈ બેનિફિટ એક્સટેન્ડ થતા હોય એવા કિડને, સુપર કિડને વિવેક પોતે પોતાના એફર્ટથી, પોતાના ઇનિશિયેટિવથી, ટેકિંગ નો મની ફોર ડોક્યુમેન્ટેશન એન્ડ ઓલ કાઇન્ડ ઓફ સર્વિસીસ, વિવેકનો ઇનિશિયેટિવ છે। અને અમારી દીકરી છે ડૉક્ટર મૃગાંશી મહેતા, સી ઇઝ ડૉક્ટર માસ્ટર ઇન ન્યુરો સાયન્સીસ છે મારી દીકરી। એનો પણ એક ભાવના હતી કે ન્યુરો સાયન્સમાં માસ્ટર કર્યું પણ આપણે સોસાયટીને કાંઈ પ્રદાન કરીએ। રાવ પરિવારે અમને ઇનિશિયેટિવ આપ્યું કે આપ કરો, અમે તમારી સાથે છીએ। બધી રીતનો સહયોગ રાવ પરિવારનો મળ્યો અને રાવ પરિવાર અને મહેતા પરિવારના સાહસ રૂપે અત્યારે વિવેક રિહેબિલિટેશન સેન્ટર સામાન્ય જનતા માટે અમે ઇનોગ્રેટ કરીએ છીએ। કઈ જગ્યા આવેલું છે આ? એ 1415 સ્વામિનારાયણ એવન્યુ, AEC 4 રસ્તા, નારણપુરા ઓવરબ્રિજની નીચે ગ્રાઉન્ડ ફ્લોરનું જ ક્લિનિક છે। એટલે દિવ્યાંગ બાળકોને જનરલી એવું બનતું હોય છે કે ઉપરના કોઈ ક્લિનિકમાં દીકરાઓ દીકરીઓને લઈ આવવામાં તકલીફ પડતી હોય છે। રાવ પરિવારની એવી ભાવના હતી કે અમારા દીકરાને જે રીતની તકલીફ અથવા એમનું જે ડ્રીમ છે એ મુજબ અમે ગ્રાઉન્ડ ફ્લોરનું જ રાખ્યું છે અને આ ગ્રાઉન્ડ ફ્લોરની જ અમે ફિઝિયોથેરાપી સેન્ટર અને મલ્ટિપલ સર્વિસીસ સેન્ટરનું ઇનોગ્રેશન કર્યું છે। શું કહેશો આજના આ પ્રસંગ વિશે? આજનો પ્રસંગ બહુ જ ખાસ છે। સ્પેશિયલી આ મારું જે સેન્ટર છે વિવેક રિહેબિલિટેશન સેન્ટર, અહીં મારું નામ ડૉક્ટર મૃગાંશી મહેતા, મેં માસ્ટર ઓફ ફિઝિયોથેરાપી ન્યુરો સાયન્સીસમાં કર્યું છે અને મારી સાથે વિવેક રાવ છે। અમારો એક ખાસ મોટિવ એ છે
કે સોસાયટીને ક્વોલિટેટિવ ટ્રીટમેન્ટ આપણે આપવી છે. અને આજનું જે ઇનોગ્રેશન સેરેમની હતું, સ્પેશિયલી જે આ રીતના સ્પેશિયલી ડિસેબલ્ડ નહીં, દે આર સ્પેશિયલી એબલ્ડ પીપલ, સો એમના હાથે આ વસ્તુ થઈ ઇનોગ્રેશનની, એનાથી વધારે આ વસ્તુને, આ અવસરને કહીને સોનામાં સુગંધ ભળી જાય એના જેવી વસ્તુ છે. એટલે આ બહુ જ ઓસ્પિશિયસ ઓકેઝન છે અમારા માટે. દિવ્યાંગ બાળકો માટે શું સર્વિસ આપો છો અહીંયા? દિવ્યાંગ બાળકો માટે એમાં એવું હોય છે કે એમને ફિઝિયોથેરાપીની લાઈફ ટાઈમ જરૂરિયાત હોય છે. એટલે આપણા સેન્ટરમાં ફિઝિયોથેરાપી તો આપણે આપીએ જ છીએ, એના સાથે એમને ગવર્મેન્ટના બીજા બેનિફિટ્સ હોય છે, જેમ કે ડિસેબિલિટી સર્ટિફિકેટ્સ છે, પછી યુડીઆઈડી કાર્ડ્સ છે, પેન્શન યોજના છે. એની અંદર આપણે એમાં પણ એમને સહાય કરવાના છીએ જ્યાં જ્યાં એમને જરૂરિયાત પડે ત્યાં. તો આ આખું આપણું વિવેક રિહેબિલિટેશન સેન્ટર કોઈ પણ દિવ્યાંગ બાળક માટે ફિઝિયોથેરાપીથી લઈ અને એમની પૂરી જરૂરિયાત, ફાઇનાન્સ જરૂરિયાત જે છે એમને જ્યાં પડતી હોય છે, જ્યાં ગવર્મેન્ટ હેલ્પ કરે છે પણ એ લોકો પહોંચી નથી શકતા, એની અંદર પણ આપણે હેલ્પ કરવાના છીએ. દિવ્યાંગ બાળકોની ફીસ શું છે? આ જે આપણું સેન્ટર છે વિવેક રિહેબિલિટેશન સેન્ટર, એ આપણે રેટ ઉપર ચાલુ જ નથી કર્યું. અમારી ઈચ્છા એવી છે કે તમે અમને રેટ કરો, એટલે અમારો આ રેટિંગનો કોઈ પર્પઝ છે નહીં અત્યારે હાલ. બસ અમારો એક જ મોટિવ છે કે ક્વોલિટેટિવ ટ્રીટમેન્ટ અમે કોઈ પણ બાળકોને અને એની લગતા કેરટેકર્સ છે કે ફેમિલીઝ છે એને અમે પ્રોવાઈડ કરીએ. આ અમારો મેઇન મોટિવ છે, બીજી કોઈ વસ્તુ અમે વિચારી નથી. દિવ્યાંગ બાળકો માટે કઈ સંદેશ? દિવ્યાંગ બાળકો માટે સ્પેશિયલ સંદેશ એવો છે કે ખાલી ઇન્ક્લુઝન કહેવાથી ઇન્ક્લુઝન થતું નથી. અહીં અમે આ એક બહુ મોટું એક એક્ઝામ્પલ છે કે જે વિવેક મારી સાથે છે, એ ખુદ મારા પાર્ટનર છે. એટલે આનાથી મોટો બીજો મેસેજ શું હોઈ શકે? કોઈ પણ ઇટ ઇઝ એબિલિટીઝ, નોટ ધ ડિસેબિલિટીઝ વિચ મેક્સ ધેમ શાઇન. સો આ બેસ્ટ મેસેજ છે એમના માટે કે અહીં ગમે તે કોઈ પણ વસ્તુ છે, ધે વિલ એમ્પાવર, ધે વિલ શાઇન ફોર શ્યોર. એ લોકો શાઇન કરશે તો ઓટોમેટિક સોસાયટી પણ શાઇન કરશે. થેન્ક યુ.